આજે તમે સ્ક્રીન પર ટચ કરો ને ભોજન તમારા ઘરે આવી જાય છે. પણ શું જાણો છો આ ઝોમેટોની શરૂઆત કેમનું થઈ હતી? દીપિન્દ્ર ગોયલ નામનો આઈઆઈટી દિલ્હીનો એન્જિનિયર એ ઓફિસમાં ડેલી જોવે છે કે મોટાભાગના કર્મચારીઓ રેસ્ટોરન્ટના મેનુ કાર્ડ ઝેરોક્સ કરાવ્યા કરે છે. તો એને વિચાર્યું આ બધા મેનુ કાર્ડ ઓનલાઈન મૂકી દઈએ તો. બસ એ જ દિવસથી ઘરે જઈને શરૂ કરી એક વેબસાઇટ અને એનું નામ રાખ્યું foodieby.com. તેને આ વેબસાઇટમાં દિલ્હીના 70 રેસ્ટોરન્ટના મેનુ કાર્ડ અપલોડ કરે. લોકોએ પસંદ કર્યું, જોવાનું શરૂ કર્યું. પણ આ વેબસાઇટમાં પ્રોબ્લેમ એ હતો કે તમે ખાલી આને જોઈ શકો છો, ઓર્ડર નથી કરી શકતા. ત્યારે જ દીપિન્દ્ર અને વિજયે માની લીધું કે આવતું ફ્યુચર આ જ છે. તેથી તેમાં ઓર્ડર કરવા માટેનો ઓપ્શન પણ રેસ્ટોરન્ટ સાથે વાતચીત કરીને તેમની સાથે કનેક્ટ કરે. પહેલા લોકો હસ્યા, કહ્યું ખાવાનું મંગાવવાનું પણ ઓનલાઈન, આવું તો કઈ હોતું છે. પણ દીપિન્દ્રએ હાર માન્યા વગર આના પાછળ મહેનત છોડી નહીં. પછી foodieby.com નું નામ બદલીને ઝોમેટો રાખવામાં આવ્યું અને આજે એ જ ઝોમેટો 10 થી વધુ દેશોમાં ચાલુ છે અને 3 લાખથી વધુ રેસ્ટોરન્ટ તેની સાથે જોડાયેલા છે. આજે ઝોમેટો 20 કરોડથી પણ વધારેનું ટર્નઓવર કરે છે. મોરલ ઓફ ધ સ્ટોરી, જ્યાં બીજાની ભૂખ લાગતી હોય ત્યાં કોઈને બિઝનેસનો વિચાર આવતો હોય છે. મોટી કંપનીઝ ઘણીવાર નાની ભૂખથી જ જન્મે છે. આ સ્ટોરીથી થોડું પણ મોટિવેશન મળ્યું હોય તો લાઈક, કમેન્ટ અને ફોલો કરી દેજો.